હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાહત પેકેજની જાહેરાત કરી છે। 1000 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે। પ્રધાનમંત્રી મોદીએ સમીક્ષા બેઠકમાં આ નિર્ણય કર્યો છે। મૃતકોના પરિવારજનોને 2 લાખની સહાય, જ્યારે ઘાયલોને 50,000 રૂપિયાની સહાય કરવામાં આવશે। પીએમ મોદીએ કોરોના મુદ્દે પણ ચર્ચા કરી। બેઠકમાં સીએમ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। પીએમ મોદીએ હવાઈ નિરીક્ષણ કર્યું। સીએમ રૂપાણી પણ સાથે રહ્યા। વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવ્યું। ભાવનગર, ગીર સોમનાથનું હવાઈ નિરીક્ષણ થયું। અમરેલી અને દીવનું પણ હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું છે। આ 3 અલગ અલગ તસવીરો આપ જોઈ રહ્યા છો કે હજારો કરોડનું પેકેજ જેની જરૂર હતી રાજ્ય સરકારને તે મળી ચૂક્યું છે। 3000 કરોડનું અંદાજિત નુકસાન છે, જેની સામે કેન્દ્ર સરકાર તરફથી 1000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે। હવાઈ નિરીક્ષણ કરી પ્રધાનમંત્રીએ તમામ વિસ્તારની માહિતી મેળવી હતી કે જ્યાં આગળ તાઉતે વાવાઝોડાના કારણે સૌથી વધુ નુકસાન થયું છે, અને ત્યારબાદ અમદાવાદ એરપોર્ટ પર જ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આ મીટિંગમાં જ નિર્ણય લેવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને મદદ કરશે અને 1000 કરોડ રૂપિયાની આ આર્થિક સહાય ચૂકવવામાં આવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હવાઈ નિરીક્ષણ કર્યું તે સમયની આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ। સાથે જ જે ઉપરથી આંકડો જાણવા મળી રહ્યો છે, ઉપર છેલ્લા આંકડામાં 3000 કરોડ રૂપિયાના નુકસાનની હાલમાં જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। સૌથી વધુ નુકસાન પાવર સેક્ટરમાં થયું છે, 1400 કરોડ રૂપિયાનું, કે જ્યાં આગળ અનેક વીજળીના થાંભલા પડી ગયા। અનેક વીજળીના થાંભલાની સાથે સાથે જે વાયરો હતા, તાર હતા, તેને નુકસાન થયું છે। સાથે જ 1200 કરોડ રૂપિયાનું નુકસાન કૃષિ ક્ષેત્રે થયું છે, કારણ કે મોટાભાગના જે સૌરાષ્ટ્રના ખેડૂતો છે તેઓને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। 400 કરોડ રૂપિયાનો અંદાજ અન્ય સેક્ટરથી લગાવવામાં આવી રહ્યો છે। ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જે સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર છે, કે જ્યાં આગળ સૌથી વધુ વિનાશ સર્જ્યો છે તાઉતે વાવાઝોડાએ, તેને લઈને હવાઈ નિરીક્ષણ કરી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એ નિર્ણય લેવામાં આવ્યો કે રાજ્ય સરકારને 1000 કરોડ રૂપિયાની મદદ કરશે કેન્દ્ર સરકાર। સાથે જ રાજ્યમાં 45 જેટલા લોકોના મૃત્યુ થયા છે, તેમના પરિજનોને 2 લાખ રૂપિયા આર્થિક સહાય કરવામાં આવશે। જે લોકો ઇજાગ્રસ્ત થયા છે આ વાવાઝોડાને કારણે, તેઓને 50,000 રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે। વાવાઝોડાથી રાજ્યમાં અંદાજે એક દિવસનો જે આંકડો છે તે 3000 કરોડ રૂપિયાના નુકસાનનો છે। પાવર સેક્ટરને 1400 કરોડ, કૃષિ ક્ષેત્રે 1200 કરોડ અને અન્ય ક્ષેત્રે 400 કરોડ રૂપિયાનો અંદાજિત નુકસાનનો આંકડો રાજ્ય સરકારનો કેન્દ્ર સરકારને આપવામાં આવ્યો છે। માર્ગ મકાન વિભાગને પણ 50 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું કહેવામાં આવ્યું છે, કે જ્યાં આગળ કાચા અને જર્જરિત મકાન હતા તેને સૌથી વધુ નુકસાન થયું છે। 350 કરોડથી વધુ નુકસાન અન્ય સેક્ટરમાં થયું છે। વાવાઝોડાથી 71 તાલુકામાં નુકસાન થયું છે અને અનેક જગ્યાએ તાલુકા સાફ થઈ ગયા હોય તેવા દ્રશ્યો છે। 45 લોકોએ જીવ ગુમાવ્યો, 635 પશુઓના પણ મોત થયા છે, તો 76,174 વીજ વાયરોને અસર થઈ છે। અમદાવાદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। કાલથી ફરી શરૂ થશે રસીકરણ। 76 અર્બન હેલ્થ સેન્ટરમાં રસીકરણ શરૂ કરવામાં આવશે। સાથે 4 સરકારી હોસ્પિટલોમાં પણ થશે રસીકરણ। 18 થી વધુ વયના લોકોનું રસીકરણ થશે। ડ્રાઈવ થ્રુ અને કમ્યુનિટી હોલમાં હાલ રસી નહીં મળે, ત્યાં આગળ રસીકરણ કરવામાં નહીં આવે। જે લોકો ડ્રાઈવ થ્રુમાં જઈને રસીકરણ કરાવી રહ્યા હતા તેઓને ડ્રાઈવ થ્રુના બદલે હવે 76 અર્બન હેલ્થ સેન્ટર જે બનાવવામાં આવ્યા છે ત્યાં જઈને વેક્સિન લેવાની રહેશે। અને સાથે જ કમ્યુનિટી હોલમાં જઈને જે લોકો વેક્સિન લઈ રહ્યા હતા તેઓ કમ્યુનિટી હોલના બદલે 4 જે સરકારી હોસ્પિટલ છે ત્યાં જઈ અને જ વેક્સિન મેળવી શકશે। થોડા સમય માટે આ આયોજન કરવામાં આવ્યું હોવાનું કહેવામાં આવ્યું છે એએમસી દ્વારા। તાઉતે વાવાઝોડાથી અમરેલી જિલ્લામાં પણ ભારે અસર થઈ છે। જિલ્લામાં નુકસાનીની જમીની હકીકતનો ચિતાર મેળવવા ન્યૂઝ 18ની ટીમ રાજુલામાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું, જેમાં રાજુલા પાસેના દેવકા ગામમાં કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શિક્ષણ સંકુલમાં પણ ભારે નુકસાન થઈ ચૂક્યું છે। વિદ્યાપીઠ સંકુલમાં કાચ તૂટ્યા છે તો ફર્નિચરને નુકસાન થયું। પાણી ભરાઈ જવાથી લાઇટ, પંખા, એસી પણ બંધ થઈ ગયા। સ્થિતિ એવી છે કે સેમિનાર હોલમાં પણ પાણી ભરાઈ ગયા છે। દેવકા વિદ્યાપીઠમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના રૂમમાં પલંગ, ગાદી, હિંચકા, સોફા, બારી બારણા, ફર્નિચર, લાઇટને પણ નુકસાન થયું, જ્યારે સંકુલની બહારના ભાગો વૃક્ષ ધરાશાયી થયા છે અને પાર્કિંગમાં બનાવેલા શેડ 500 મીટર દૂર ફેંકાઈ ગયા। અહીં 42 સોલર પ્લાન્ટ તૂટી ગઈ છે। જો કે આટલું નુકસાન હોવા છતાં ભાઈશ્રીએ સેવાયજ્ઞ યથાવત રાખ્યો છે અને વાવાઝોડામાં
અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટ, રાહત કીટ વિતરણ યથાવત રાખ્યું છે. હાલમાં દેવકા, હડમતિયા, કુંભારિયા, ખાંભળિયા, રાજુલાના ગામોમાં સેવાયજ્ઞ ચાલી રહ્યો છે, જેમાં 70 કીટ અપાઈ રહી છે. દેવકા શિક્ષણ સંકુલમાં ઓફ એક્સિલેશન હેઠળ હોસ્ટેલ પણ છે, જ્યારે સંકુલમાં જ સ્કૂલ, કોલેજ અને IIT ચલાવવામાં આવી રહી છે. દેવકા ગામમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનું જન્મસ્થળ હોવાથી 2012માં આ સંકુલ શરૂ કરાયું હતું. છેવાડાના ગામના લોકોને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે હેતુથી આ સંકુલ શરૂ કરવામાં આવ્યું છે. આ સંકુલમાં 500થી વધુ વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ પણ મેળવી રહ્યા છે. સંકુલમાં બિલ્ડિંગની અંદર જો આ મેદાનમાં જો વૃક્ષો બધા ધરાશય થઈ ગયા છે, જે કાંઈ વિદ્યાર્થીઓને જે અમે સેમિનાર હોલ છે, કોન્ફરન્સ હોલ છે, એમાં બધી તાલીમ આપતા હોય છે, એ છે પાયસીનું જે રોકાણ સ્થાન છે એની અંદર પણ બધું તોડફોડ કાચની છે આઇટમ છે, બધી તૂટી ફૂટી ગઈ છે. પાર્કિંગનો શેડ છે એ 500 મીટર દૂર ફગોળાઈ ગયો છે. આ તરફ વાવાઝોડાને કારણે ખોખરા વોર્ડમાં આવેલા ક્રિષ્ના ફ્લેટમાં દિવાલ ધરાશાયી થઈ. 40 વર્ષ જૂના ક્રિષ્ના ફ્લેટ સર્જરિત હાલતમાં છતાં કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં આવી નથી. સોસાયટીના હોદ્દેદારો હાજર નહીં હોવાથી રહીશો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ મ્યુનિસિપલ સ્લમ ક્વાર્ટર્સ પણ જર્જરિત હાલતમાં છે, જેને રીડેવલપમેન્ટની સ્કીમમાં મુકાયા બાદ પણ કોઈ કાર્યવાહી નથી થઈ રહી. જર્જરિત મકાનોમાં દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, તેના પર પણ સવાલો ઉઠી રહ્યા છે. ખોખડા વોર્ડ વિસ્તારમાં હાલ જૂના મ્યુનિસિપલ ક્વાર્ટર્સમાં હાલ અમે ઊભા છીએ અને હું દ્રશ્ય આપને બતાવીશ. આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે વાવાઝોડાના કારણે આપ જે જોઈ શકો છો કે આ જૂના જર્જરિત 50થી 60 વર્ષ જૂના આ મકાનો જે છે, ક્વાર્ટર્સ છે, કે જે જર્જરિત હાલતમાં જે છે અને ગઈકાલે જે છે આ દિવાલ જે છે એ ટેરેસની દિવાલ પણ ધરાશાયી થવાની જે ઘટના સામે આવી હતી. જો કે મહત્વની વાત એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ક્વાર્ટર જે છે કે તેને રીડેવલપમાં જે છે તે મૂકી દીધા છે, પરંતુ હાલ જે કોરોનાના કારણે ઘણા ખરા લોકો જે છે કે તેઓ અહીંથી જવા તૈયાર નથી અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક હાલ આ રીડેવલપમેન્ટનું કામ જે છે અટવાઈ પડેલું છે અને જર્જરિત હાલતમાં જે મકાનો જે છે કે તે હાલ ત્યાં લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો વાવાઝોડાની અમદાવાદમાં ભારે અસર થઈ છે. એએમસી કંટ્રોલ રૂમ ઇન્ચાર્જનું નિવેદન છે કે સરકારે શહેરમાં નુકસાનીની મંગાવી છે માહિતી. કમિશનરની સૂચના બાદ હવે સર્વે હાથ ધરાશે. એએમસીનો દરેક વિભાગ સર્વે હાથ ધરશે. એસ્ટેટ, ગાર્ડન, એન્જિનિયર વિભાગમાં સર્વે થશે. BRTS, AMTS વિભાગમાં પણ સર્વે થશે. સર્વેનો રિપોર્ટ કમિશનરને સોંપાશે અને સર્વે બાદ નુકસાનીનો અંદાજ બહાર આવશે. શહેરમાં 600થી વધુ હોર્ડિંગ્સ અને 2200 વૃક્ષ ધરાશાયી થયા છે. અમદાવાદ જેવા શહેરી વિસ્તારોમાં પણ તાઉતે વાવાઝોડું છે અહીં આવ્યું હતું અને અનેક નુકસાન અને સાથે જ મોટી તબાહીના દ્રશ્યો અહીં જોવા મળી હતા. હોર્ડિંગ્સ પડી જવા હોય, વૃક્ષો ધરાશાયી થઈ જવા હોય કે પછી મકાનોની છત પડી જવી તે પ્રકારની ઘટનાઓ સામે આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અગમચેતીના ભાગરૂપે જે કંટ્રોલ રૂમ શરૂ કરાયો હતો અને સમગ્ર મોનિટરિંગ કરાયું હતું ખરેખર વ્યવસ્થા કઈ રીતે થઈ. જોડ્યા છે હરપાશે ઝાલા, ખુદ જેઓ વિશેષ જવાબદારી સોંપાતી કંટ્રોલ રૂમની વાત તેમની સાથે જ. ઝાલા સર, વાત કરીએ કઈ રીતની વ્યવસ્થાઓ હતી અને ખાસ કરીને જે ગઈકાલે વાવાઝોડું અહીં આવ્યું તાઉતે વાવાઝોડું, કેટલી અસર અમદાવાદ શહેર પર જોવા મળી છે? અત્યાર સુધીમાં અમારી પાસે જે રિપોર્ટિંગ થયું છે વાવાઝોડાના કારણે લગભગ 2000 જેટલા ઝાડ તૂટી ગયા છે. મિડ નાઇટમાં જે દરેક ડિપાર્ટમેન્ટની ટીમ, એન્જિનિયરિંગ, ફાયર, સોલિડ વેસ્ટ અને ગાર્ડનની ટીમ દ્વારા ઝાડ કટિંગ કરી રસ્તાઓ મોટરેબલ કરી દીધા છે અને અત્યારે 24 કલાકની અંદર એ દરેક કચરો ઉપાડી અને એને ડમ્પ સાઇટ ઉપર લઈ જવાનું અત્યારે અમારો એ ધ્યેય છે. બીજું, જેટલા બી મકાનો લગભગ 70 જેવા રિપોર્ટ થયા છે ધ્વસ્ત થવાના, એને પણ રેસ્ક્યુ જે કંઈ એનું કાટમાળ છે હટાવવાની કામગીરી અમે કરી લીધેલી છે. એટલે લગભગ 650 જેવા નાના મોટા હોર્ડિંગ્સ ઉડવાના બનાવો બનેલા, એ બધા જ હોર્ડિંગ્સને ઉપાડી અને અમે અમારા સ્ટોરમાં મુકાવડાવી દીધેલા છે. સર, એ પણ વાત છે કે સરકાર તરફથી એક આદેશ આપવામાં આવ્યો છે અને સર્વેની કામગીરી હાથ ધરાશે, કારણ કે તાઉતે વાવાઝોડાએ અનેક વસ્તુ ઉપર જગ્યાએ પણ નુકસાન કર્યું છે. કઈ રીતનો સર્વે અમદાવાદ શહેરમાં થશે અને એને બાદ શું કાર્યવાહી આખી સરકાર અને કોર્પોરેશન તરફથી કરવામાં આવશે? જી, રાજ્ય સરકારની સૂચના મુજબ અમદાવાદ કોર્પોરેશનના બધા જ ડિપાર્ટમેન્ટને એમના ડિપાર્ટમેન્ટમાં થયેલા નુકસાનનો સર્વે કરવા માટેનો આદેશ આપી દેવામાં આવેલો છે. લગભગ 2 દિવસની અંદર દરેક ડિપાર્ટમેન્ટમાં થયેલા નુકસાનનો અંદાજિત સર્વે કરી એનું સંકલન કરી રાજ્ય સરકારમાં એને રજૂ કરીશું અમે.
શહેરમાં કયા કયા વિભાગો કામગીરી કરશે તેમાં? કારણ કે એમટીએસમાં પણ ઘણું બધું નુકસાન જોવા મળ્યું છે, બીઆરટીએસના પણ ઘણા બધા હોર્ડિંગ્સ હોય કે બીઆરટીએસના જે સ્ટેશનો ઉપર નુકસાન થયું છે. આખો સર્વે કઈ રીતે કરવામાં આવશે અને ટીમો કેટલી લાગશે સર્વેમાં? જે દરેક ડિપાર્ટમેન્ટની પોતપોતાની ટીમ બનાવી એનો સર્વે કરવામાં આવશે. બે દેખીતી રીતે બીઆરટીએસ છે, ઈએમટીએસ છે, સાબરમતી રિવરફ્રન્ટ છે, એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ છે, ગાર્ડન ડિપાર્ટમેન્ટ છે, સ્કૂલ ડિપાર્ટમેન્ટ છે કે સ્કૂલોમાં પણ ઘણી બધી જગ્યાએ નુકસાન થયું છે. પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટમાં વોટર પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ છે, ડ્રેનેજ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ છે, અને ઇમારતોને શું નુકસાન થયું છે. દરેક ડિપાર્ટમેન્ટ પોતપોતાના ડિપાર્ટમેન્ટની મિલકતનો સર્વે કરશે. આજે ચોક્કસ એમ મનાય કે જે તાઉતે વાવાઝોડું અહીં આવ્યું હતું તેને લઈને ઘણું બધું જાનમાલનું નુકસાન અત્યારે થયું છે, તો સાથે જ કોર્પોરેશન તરફથી આખો સર્વે હાથ ધરવામાં આવશે. સર્વે બાદ સરકારને પણ રિપોર્ટ કરાશે અને કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરને પણ રિપોર્ટ કરાશે. ત્યારબાદ નક્કી કરાશે કે કઈ રીતની જે વ્યવસ્થા છે આગળ કોર્પોરેશન અહીં કરશે. પ્રણવ પટેલનો અહેવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વાવાઝોડા બાદ યુદ્ધના ધોરણે કામગીરી થઈ રહી છે. ઉર્જા વિભાગનો અગાધ પરીક્ષણ 9685 પૈકી 5489 ગામમાં વીજ પુરવઠો પૂર્વવત થયો છે. વીજકર્મીઓએ યુદ્ધના ધોરણે કામ શરૂ કર્યું છે. વાવાઝોડામાં પાવર સેક્ટરમાં થયું હતું નુકસાન, જેમાં 9500 અંદાજિત જે ગામડાઓ છે 9685 જેમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. તેમાં છેલ્લા 48 કલાકની અંદર 5489 ગામડાઓમાં વીજ પુરવઠો ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે. અંદાજિત બીજા જે 4000 ગામડાઓ છે, 4200 જેટલા ગામડાઓ કે જ્યાં પણ ટૂંક સમયની અંદર વીજ પુરવઠો શરૂ કરી દેવામાં આવશે. તાઉતે વાવાઝોડાને કારણે છોટાઉદેપુર જિલ્લામાં પણ ખેતીમાં નુકસાન જોવા મળ્યું છે. હજુ તો અગાઉ થયેલ નુકસાનીના વળતર નથી મળ્યું, ત્યાં તાઉતે વિનાશ વેર્યો. મોંઘા બિયારણ, ખાતર અને કાળી મહેનત બાદ પણ ફરી એકવાર ખેડૂતને રોવાનો વારો આવ્યો. નસવાડી તાલુકાના ખેડૂતો ખાસ કરી ઉનાળામાં મકાઈ અને તલનું વાવેતર કરે છે, પરંતુ વિનાશક તાઉતે વાવાઝોડાએ તમામ પાકને નષ્ટ કરી દીધો. પાકને મોટા પાયે નુકસાન થતાં ખેડૂતોએ સરકારના દરવાજા ખખડાવ્યા છે. આ મકાઈ બધી વાવાઝોડામાં પડી ગઈ છે અને તલ બી પડી ગયા, નુકસાન વધારે થયું છે. એના માટે સરકાર કંઈ મદદ કરે તો સારું કહેવાય, બાકી અમારી પાસે કશું વધે એવું છે નથી. દેવો કર્યો છે, કોઈ ઉછીના પાસીના લાવ્યા છે, એ માણસને કેવી રીતે આ જે વાવતર કઈ રીતે તો બગાડી નાખી વાવાઝોડા, બરાબર. એમે હવે જે તે સરકાર યોજના કરે ને તો સારું કહેવાય, નહીં તો આ ખેડૂત કેવી રીતે પાછી ચોમાસાની ખેતી વાવશે. હા, મકાઈ બહુ બગડી જશે, બહુ ખાતર નાખ્યું પણ કંઈ મળે એવું નહીં. શું કરવાનું સાહેબ? પાણી લીધું, બહુ મહેનત કરી પણ કંઈ મળે એવું નહીં. સરકાર અમારી વગી જોવે તો સારું કહેવાય. ગુજરાતમાં તાઉતે વાવાઝોડાએ વિનાશ વેરો છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લો પણ બાકાત નથી રહ્યો. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનો જે આ સિંધીકુવા ગામ છે કે ત્યાં આગળ ખેડૂતો જે મકાઈનો અને તલનો જે પાક કરે છે ત્યાં આગળ પણ વિનાશ વેરો છે. આપ જો તસવીરમાં જોઈ શકો છો કે આ એક નાનકડું પરિવાર પોતાના ખેતરમાં જ રહી આગળ ખેતી કરતો હોય છે, ત્યારે આ મકાઈનો પાક છે બિલકુલ સદંતર રીતે નીચે બેસી ગયો છે. ઊભો પાક જે કહી શકાય કે ખેડૂતના મોઢામાં આવેલો કોરિયો છીનવાઈ ગયો છે. આ એક પરિવાર એક દ્રશ્ય બતાવવા માંગીશ કે એક ઝૂંપડું બાંધી આગળ નજીકમાં જ પોતાના ખેતરની અંદર જ પોતાનું ઝૂંપડું બાંધી પરિવાર આગળ જે ગુજરાન ચલાવે છે, પરંતુ આજે તાકતે જે વાવાઝોડું છે ત્યાં અહીં પણ જે એની અસર જોવા મળી છે, તેને લઈને આ ખેડૂતો જે પાયમાલ થવાના હારે આવી રહ્યા છે એમ ખેડૂતોનું કહેવું છે. આ બસ ખેડૂતો બસ માત્ર એક જ આશ રાખી રહ્યા છે કે સરકાર કંઈક સર્વે કરી મદદ કરે, તેને એક આશ રાખી રહ્યા છે. ત્યારે જે છોટાઉદેપુર જિલ્લાના અનેક આ બાજુ વિસ્તારના ખેડૂતો છે કે ત્યાં આગળ આ રીતના વાવાઝોડાની અસરને લઈને જે ઊભા જે છોડ છે તે જમીનદોસ્ત થઈ ગયા છે અને ખેડૂતો પાયમાલ થવાના હારે આવી ગયા છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. હાલ રોકેશ એક વિરામમાંથી આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. વિરામ બાદ આપનું સ્વાગત છે. ગીર સોમનાથ જિલ્લામાંથી તાઉતેની તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. ઉનાની હોટલને વાવાઝોડાએ ઉજ્જડ બનાવી દીધી છે. ભારે પવનને કારણે હોટલ પત્તાના મહેલની માફક જમીનદોસ્ત થઈ ગઈ છે. તાઉતેનું જોર એટલું પ્રચંડ હતું કે હોટલના આગળ નારિયેળી સહિતના તમામ વૃક્ષો તૂટીને રેસ્ટોરન્ટ પર ખાબક્યા હતા. તો આગળના જે ઝાડ હતા તે પણ મજબૂત હતા. નારિયેળીના ઝાડ સામાન્ય રીતે ઊંચા હોવાને કારણે જ્યારે તે પડ્યા તો હોટલના મોટા ભાગના જે સ્લેબ હતા તેને નુકસાન કરી દીધું છે. નાની નાની જે ઝૂંપડી જેવું બનાવવામાં આવ્યું હતું જેને કારણે એ ઝૂંપડીઓ સાફ થઈ ગઈ છે. તો હોટલના ઇન્ટિરિયર અને એક્સટિરિયર એટલે બહારના અને અંદરના ભાગને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. હોટલ
પહેલા હતી ન હતી તેના જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. મોટી નુકસાનીનો સર્વે જે હાલમાં કરવામાં આવી રહ્યો છે, ત્યારે ગીર સોમનાથથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં વાવાઝોડા અને વરસાદથી વીજ પુરવઠાને ભારે અસર થઈ છે. 102 વીજ પોલ ધરાશાયી થયા છે, તો જિલ્લાના 514 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. UGVCL દ્વારા 310 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરાયો. સામે 204 ગામોમાં વીજ પુરવઠો કાર્ય ફરી શરૂ થાય તે માટેના કામ ચાલી રહ્યા છે. UGVCLની 45 ટીમો અને ખાનગી કોન્ટ્રાક્ટરોને પણ પુરવઠો શરૂ કરવા કામે લગાવાયા છે. તાવતે વાવાઝોડાથી ગીર સોમનાથના તાલાળામાં કેસર કેરીના પાકને ઘણું નુકસાન થયું. ઘણી વાડીઓમાં આંબાના ઝાડ મૂળમાંથી ઉખડી ગયા. આંબા પરથી કેરીઓ ખરી ગઈ. વાવાઝોડાને કારણે ખરેલી કેરીઓમાં સડો પણ આવ્યો છે, ત્યારે ખેડૂતો સારી કેરીઓ ભેગી કરી રહ્યા છે. આ કેરીનું તાત્કાલિક વેચાણ જરૂરી છે. જો આમ ન થાય તો કેરી ઝડપથી બગડી શકે છે અને ખેડૂતનું નુકસાન વધી શકે છે. અરવલ્લીમાં પણ વાવાઝોડાને પગલે ખેતીને નુકસાન થયું છે. બાજરી, મગ, જાર, શાકભાજીને નુકસાન થયું છે. 100થી વધુ ગામડાઓમાં વીજળી ગુલ થઈ ગઈ છે. અનેક જગ્યાએ વૃક્ષો પડતા રસ્તાઓ બંધ થઈ ગયા છે. બનાસકાંઠામાં બાજરીના પાકને નુકસાન થયું છે. ડીસા, પાલનપુર, અમીરગઢમાં પણ નુકસાનીની રાવ છે. તેજ પવન અને વરસાદથી નુકસાનીની રાવ છે. કેટલાક વિસ્તારમાં બાજરીનો પાક ઢળી પડ્યો. જિલ્લામાં 1.66 હેક્ટરમાં હતું વાવેતર. વરસાદથી બાજરીના પાકને પણ નુકસાન થયું છે. આ તરફ અરવલ્લીથી મહત્વના સમાચાર. જિલ્લામાં કલેક્ટરનો આદેશ છે કે વાવાઝોડામાં નુકસાનીના સર્વેનો આદેશ છે. ખેતી નુકસાન માટે સર્વેની ટીમ તૈયાર થઈ છે. પુનઃસ્થાપનની કામગીરી પણ શરૂ કરાઈ છે. માર્ગ મકાન વિભાગની 16 ટીમની કામગીરી. ધરાશાયી થયેલા 52 વૃક્ષને રોડ પરથી દૂર કરાયા છે. વીજ ટીમની 37 ટીમની કામગીરી. પશુહાની, મકાન નુકસાન અંગે પણ સર્વે કરવામાં આવશે, જે લોકો તેને વાવાઝોડાના કારણે નુકસાન થયું છે તેઓને મદદ પહોંચી શકે. શહેરની 37 જેટલી ટીમો પણ ફિલ્ડમાં આખા જિલ્લામાં સતત ગઈકાલ રાતથી જ કામગીરી કરી રહી છે. એ પાવર રિસ્ટોરેશનની કામગીરી, જ્યાં થાંભલા પડી ગયા હોય, તાર કપાઈ ગઈ હોય, એને રિસ્ટોર કરીને વીજળી પુરવઠો પુનઃ પૂર્વરત કાર્યરત થાય એના માટે પ્રયાસો હાથ ધરી રહી છે. એ ઉપરાંત ખેતીને કોઈ નુકસાન છે કે કેમ એના માટે ખેતીવાડી વિભાગની 16 ટીમો ફિલ્ડમાં છે. એ પણ તમામ પ્રકારના પાકોનું સર્વે કરીને રિપોર્ટ રજૂ કરશે. ઉપરાંત પશુઓને જે કંઈક નુકસાન થયું હોય, હાનિ થઈ હોય, એના સર્વે માટે પણ પશુપાલન વિભાગની ટીમો આખા જિલ્લામાં કાર્યરત છે. એ પણ સર્વેની કામગીરી હાથ ધરી રહી છે. તાવતે વાવાઝોડાએ સાબરકાંઠા જિલ્લામાં પણ ભારે અસર કરી છે અને જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. નોંધનીય છે કે ઉનાળુ પાકમાં બાજરી, મગફળી, તલ, મગ અને શાકભાજીના મુખ્યત્વે વાવેતર કરવામાં આવ્યું છે અને જેમાં વાવાઝોડાના કારણે પાક આડો પડી જતા ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. તો હવે ખેડૂતો સરકાર પાસેથી સહાયતા મળે તેની રાહ જોઈ રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં તાવતે વાવાઝોડાએ કહેર વરસાવ્યો તેવી પરિસ્થિતિ હાલ તો ઊભી થઈ છે. ખેડૂતોના માથે જે પાક તૈયાર હતો તે તૈયાર પાક અત્યારે પાણીમાં તરબોળ થઈ ગયો છે. સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ વાવેતર અત્યારે હાલ તો મગફળી, તલ, બાજરી, મગ અને આ ઉપરાંત શાકભાજીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં કરવામાં આવ્યું હતું. પરંતુ જે પરિસ્થિતિ છે કે કંઈક વિપરીત છે, જેના કારણે જે પરિસ્થિતિમાં જે વરસાદી જે કુદરતી કહેર થયો અને તેના કારણે એક તો વાવાઝોડાના કારણે બાજરી અને અન્ય પાક છે જે ઢળી પડ્યા અને જો ખેતરમાં વરસાદી પાણી ભરાઈ જવાના લઈને પાક ખોવાઈ ગયો છે. જે મગફળીની વાત કરવામાં આવે, મગફળીમાં જે ફૂગ, કાળી ફૂગ લાગવાનો પણ શક્યતાઓ છે. તો આ ઉપરાંત જે તૈયાર મગ હતા તે તૈયાર મગમાં પણ જે મગનો પાક છે તે ડૂબી ગયો છે, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. આ ઉપરાંત જે શાકભાજી છે, શાકભાજીના પાકમાં પણ ખેડૂતોને મુશ્કેલ પ્રમાણે નુકસાન જાણે લઈને ખેડૂતોને અત્યારે હાલ તો રોવાનો વારો આવે છે અને માત્ર ખેડૂતો અત્યારે તો સર્વેની માંગ કરી રહ્યા છે અને તેમને કોઈ યોગ્ય વળતર મળે તેની પણ અત્યારે હાલ તો ઉગ્ર માંગ ઉઠી છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. તાવતે વાવાઝોડાને કારણે મહીસાગર જિલ્લામાં પણ ભારે વાવાઝોડા ફૂંકાયા હતા. કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસ્યો હતો. તૈયાર થઈ ગયેલા પાકને ભારે નુકસાની છે. ખેડૂતોની ચિંતા પણ વધી છે. સાથે વરસાદના કારણે પશુઓનો ઘાસચારો પણ ભીનો થઈ જતા હાલત વધુ કફોડી બની છે. છેલ્લા 24 કલાકમાં સંતરામપુરમાં 2, કડાણા ખાનપુરમાં 2.5 ઇંચ અને બાલાસિનોરમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ નોંધાયો છે. ભર ઉનાળે ચોમાસું આવતા ખેડૂતોને રોવાના વારા આવ્યા છે. ખેડૂતોના જે મગ, અડદ, જુવાર, બાજરી, મગફળી
અને ઉનાળુ ડાંગર હતી એ ટોટલી તોકતે વાવાઝોડું અને વરસાદ અને વાવાઝોડામાં પૂરેપૂરું ખેડૂતોને 90 થી 100% નુકસાની જઈ રહી છે। આજે ખેડૂતને પશુપાલન જીવડાવવું હોય યા તો અન્ય કરબોજા બી જે ખેતી ઉપર નિર્ભર છે અને કરબોજા બી નીકાળવા હોય તો આજે ખેડૂત નીકાળી શકે એવી કન્ડિશન નથી। મગ તૈયાર થઈ ગયા છે, જુવાર તૈયાર છે, બાજરી તૈયાર છે, અમુક લોકોએ મગફળી પણ કરી છે અને આ કમોસમી વરસાદના લીધે ખેડૂત બેહાલ થઈ ગયો છે। હવે એના તારણહાર તરીકે સરકાર ઉપર ઉમ્મીદ રાખીને ખેડૂત આશા સેવી રહ્યો છે। જોઈએ છીએ હવે સરકાર કેવો સપોર્ટ કરે છે। જે ઉનાળુ ખેતી કરેલી હતી એ ખેતીને વરસાદે ટોટલી 90 થી 100% નુકસાની પહોંચાડી દીધા છે। ખેડૂતોને મકાઈ, આપણે મગ, અડદ, જુવાર, તે મગફળી અને તલ જેવી ખેતી કરેલી છે। આ ખેતીને 100% નુકસાન, ખેડૂતોને પશુ જીવડાવી શકાય એવી પરિસ્થિતિ નથી। તો વાવાઝોડાને કારણે ખેડૂતો સતત નુકસાનીની વાત કરી રહ્યા છે। ન ફક્ત સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાતના ખેડૂતો પરંતુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ જે કમોસમી વરસાદ થયો, જે પવન ફૂંકાતો રહ્યો તેના કારણે નુકસાની થઈ છે। બાગાયત પાકને પણ નુકસાન થયો છે, કેરીમાં નુકસાની થઈ છે, નારિયેળમાં પણ નુકસાન થયું છે। વાવાઝોડાને કારણે રાજકોટના ઉપલેટામાં કેસર કેરીના પાકને ભારે નુકસાન થયું। તેજ પવન અને વરસાદને કારણે કેસર કેરીનો પાક ખરી પડ્યો, જેને લઈને ખેડૂતોને આર્થિક નુકસાન થયું। આ વિસ્તારમાં 235 વીઘામાં તૈયાર કેરી ખરી પડી। ખેડૂતોનું કહેવું છે કે અગાઉ ધુમ્મસને કારણે કેરીના પાકમાં રોગ દેખાયો હતો અને ખેડૂતો ચિંતિત થયા હતા અને હવે વાવાઝોડાએ તેમના પાકને નષ્ટ કરી દીધો છે। ખેડૂતોનું કહેવું છે કે આવનારા દિવસોમાં કેરીના મોંઘી થવાના એંધાણ છે। મહેસાણા જિલ્લામાં પણ તાવતે વાવાઝોડાએ લઈને ખેડૂતોને ભારે નુકસાનીનો વારો આવ્યો છે। વિજાપુર તાલુકામાં ભારે પવન સાથે 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જેને પગલે ચીકુના પાકને મોટા પાયે નુકસાન થયું। ભારે પવનને કારણે કાચા ચીકુ નીચે પટકાયા હતા, જેથી આ વર્ષે ચીકુના પાકમાં મોટું નુકસાન થયું। નુકસાનીના પગલે સરકાર કોઈ સહાય જાહેર કરે તેવી ખેડૂતોની માંગ છે। તો વાવાઝોડાથી ખેતીના પાકને ભારે નુકસાનમાં રાજકોટના ઉપલેટામાં ખેડૂતોની ફરિયાદ છે કે બાગાયતી પાકમાં ભારે નુકસાન છે। ઉપલેટામાં કેળાના ખેતીના પાકને ભારે નુકસાન થયું છે। તૈયાર પાક 70% જમીનદોસ્ત થયો। ખેડૂતોએ નુકસાનના વળતરની માંગ કરી છે। તાવતે વાવાઝોડાની અસર ઉત્તર ગુજરાતમાં ઓછી જોવા મળી હતી, જો કે ભર ઉનાળે વરસાદ વરસતા ખેતીના પાકને નુકસાન થયું। ખાસ કરીને મહેસાણામાં વાવાઝોડાને કારણે 1 થી 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેમાં વિજાપુર તાલુકામાં 3 ઇંચ વરસાદ અને તેજ પવન ફૂંકાતા ચીકુના પાકને નુકસાન થયું। વિજાપુર તાલુકા બાગાયતી ખેતી માટે જાણીતો છે। તાલુકામાં લીંબુ, કેરી, ચીકુની ખેતી થાય છે। આ વિસ્તારમાં તેજ પવનને કારણે ચીકુની વાડીઓમાં અપરિપક્વ ચીકુ નીચે પડી ગયા અને ફાટી ગયા। ચીકુ તૈયાર થાય તે પહેલા જ તૂટી પડતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો। તાલુકાના કુકરવાડામાં જીતુભાઈ નામના ખેડૂતે 6 વીઘામાં ચીકુનું વાવેતર કર્યું, પરંતુ વાવાઝોડાએ પાકને ભારે નુકસાન પહોંચાડ્યું। ચીકુરીમાં સેટ બહુ જ નુકસાન થયું છે। 19 સાલમાં તો જેટલો ચીકુ હતો એટલો બે વેણ્યો જ નથી અને વરસાદ કારણે એમણે મજા હતો, પણ અત્યારે શું છે કે વરસાદ આવીના પાસે નીચે બહુ પડી ગયો, લીંબુ પડી ગયો, ચીકુ પડી ગયો, ફાટી ગયો છે। એટલે અમે માર્કેટમાં લઈને જઈએ છતાંય પણ કોઈ સારું ચીકુ નથી, એટલે કોઈ લે નહીં એને, એટલે અમારું નુકસાન તો ભારે થયું છે। પટેલ પૈસા માગે તો પૈસા હાલવા ક્યાંથી? અમે તો પરબારા ગામથી આવીને કનો બગીચો રાખેલો છે, તેમ કે 1 લાખ રૂપિયા અમારે ઉધેર કરેલી છે। તે શેર પૈસા માગે અને વાવાઝોડાના કારણથી બધું તમામ ગરી પડ્યું, લેબુ ગરી પડે, ચીકુએ ગરી પડ્યો, પછી સાપરાને અમારે નુકસાન જેવું જ છે। સાપડીએ ઢરી પડેલું છે, પણ એનું કારણ કે વરસાદનું જ છે, ભારે નુકસાન એ છે। તે સરકારને અમે એ વિનંતી કરીએ કે સરકાર અમને થોડી ગરીબ લોકોને સહાય કરે। તાવતેની અસરના કારણે કચ્છમાં પણ ભારે પવન ફૂંકાયો હતો, જેના પગલે બાગાયતી પાકોને ભારે નુકસાન પહોંચ્યું। ખાસ કરીને કચ્છમાં થતી કેસર કેરીના પાકને 30 થી 50% જેટલું નુકસાન થયું। વાવાઝોડાના કારણે કેરીનો પાક ખરી પડતા રાજ્યમાં આ વખતે કેરીની અછત જોવા મળશે। ગીર અને તાલાલાની કેરીને તો વ્યાપક નુકસાની થઈ છે, તો આ તરફ કચ્છમાં પણ કેસર કેરીના પાકને મોટું નુકસાન થયું। કેરી ઉપરાંત જાંબુ, ખારેક, દાડમ સહિતના બાગાયતી પાકોને નુકસાન પહોંચ્યું છે। સૌરાષ્ટ્ર પંથકમાં કેસર કેરીના પાકને સંપૂર્ણ નુકસાન થયું છે। બીજી તરફ કચ્છમાં પાકતી કેસર કેરીને પણ ભારે નુકસાનની ભીતિ છે। નુકસાનને પગલે સરકાર યોગ્ય વળતર આપે તેવી ખેડૂતોની માંગ છે। જે ગઈકાલે વાવાઝોડાની જે અસર થઈ એ અસરની અંદર જે નુકસાની પડી છે, અત્યારે આપણી પાસે જે કેરીનો પાક તૈયાર છે એ કેરીના પાકમાં જે નુકસાની પડી છે, કારણ કે કુદરતે આપણે થોડો કચ્છને બચાવ્યું છે, પણ છતાં થોડી જે થપાટ લાગી છે
એના માટેનું જે નુકસાની પડી છે એમાં સરકારશ્રીને આપણે વિનંતી કરીએ કે આના માટે ખેડૂતો માટે કંઈક વિચારે અને આને કંઈક વળતર આપવાની ખેડૂતોને કંઈક યોજના બનાવે. ગઈકાલે જે તોકતે વાવાઝોડાની અસર આવી એના લીધે થોડોક વરસાદ પણ થોડા અંશે પડેલો હતો અને બાગાયતી પાકમાં પપૈયા, કેરી, દાડમ એનામાં પણ નુકસાન થયેલું છે અને બીજા જે ઉનાળુ પાક છે મગ, તલ અને બાજરી એના પણ વરસાદના લીધે જે મગ પાકેલા છે એ પણ ખરાબ થવાની થોડી સંભાવના છે. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. અપેક્ષાઓ પર ખરા ના ઉતરો તો વિકલ્પ નજર આવે. અપેક્ષાઓથી આગળ વધીએ તો પસંદગી સરળ બને. આપણું ગુજરાત કાલે પણ હતું, આજે પણ છે. ગુજરાતીઓના દિલની પસંદ. દરરોજ સાંજે 6:56 કલાક. અપેક્ષાઓ પર ખરા ના ઉતરો તો વિકલ્પ નજર આવે. અપેક્ષાઓથી આગળ વધીએ તો પસંદગી સરળ બને. આપણું ગુજરાત કાલે પણ હતું, આજે પણ છે. ગુજરાતીઓના દિલની પસંદ. દરરોજ સાંજે 6:56 કલાક. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. એક મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં 5 માળની જે ઇમારત છે તે ધરાશાયી થઈ ગઈ છે. પત્તાની માફક આ ઇમારત ધરાશાયી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જમાલપુરના કાજી દાવાની ગલીની ઘટના છે. ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ અમારી જોઈ રહ્યા છે. પ્રણવ, સમગ્ર ઘટના શું ઘટી હતી? હાલમાં શું અપડેટ? હજી ચોક્કસ આ જે વિડીયો છે તે જમાલપુર વિસ્તારનો છે. કાજી ડાબાની પોળ જે વિસ્તાર માનવામાં આવે છે તે વિસ્તારમાં 5 માળીય ઇમારત હતી. તેની અંદર અનેક લોકો તે પોતે અહીંયા ત્યાં રહી રહ્યા હતા. પરંતુ ગત મોડી રાતે જે ગઈકાલે જે રીતે વાવાઝોડું આવ્યું ત્યારબાદ ત્યાં જે બિલ્ડિંગ છે તેની અંદર દિવાલો ઉપર ક્રેક જોવા મળી રહી હતી, દિવાલોમાં તિરાડો જોવા મળી રહી હતી. તેને લઈને ત્યાંના સ્થાનિક લોકોએ જ તે બિલ્ડિંગ છે તે ખાલી કરી હતી. પરંતુ આજે જ જે મને કલાક પહેલાનો જ આ વિડીયો છે અને મોડી સાંજે આખી જે બિલ્ડિંગ છે તે ધરાશાયી થઈ છે અને આખી જે બિલ્ડિંગ હતી પહેલા જે બાજુની બિલ્ડિંગ હતી તેને ટેકા સાથે ઉભી હતી, પરંતુ અચાનક જ એકાએક આખી બિલ્ડિંગ છે તે કલેપ્સ થઈ છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી. સાવચેતીના ભાગરૂપે આગોતરી જે તમામ લોકો છે તે પોતાનો ઘરનો સામાન લઈને બહાર નીકળી ગયા હતા. પરંતુ ચોક્કસ એ માની શકાય કે જો આ ઘટના ગઈકાલે બની હોત વાવાઝોડાના સમયે તો મોટી જાનહાનિ થઈ શકે, કારણ કે અનેક પરિવારો 5 માળની આ બિલ્ડિંગ હતી અને મનાઈ રહ્યું છે કે 5 વર્ષ પહેલા જ આ બિલ્ડિંગનું નિર્માણ થયું હતું. પરંતુ અચાનક જ આ બિલ્ડિંગ કેમ ધરાશાયી થઈ તેને લઈને કોર્પોરેશન એસ્ટેટ વિભાગ છે, ફાયર વિભાગ છે, તમામ અલગ અલગ જે વિભાગો છે, પોલીસ વિભાગ તે પણ ઘટના સ્થળે પર પહોંચ્યું છે. એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળ પર પહોંચી છે. કદાચ કોઈ મોટી જાનહાનિ હાલ તો સમાચાર નથી, પરંતુ એમ્બ્યુલન્સને પણ ત્યાં ઘટના સ્થળ પર મૂકવામાં આવી રહી છે. તો સાથે જ ફાયર અને એસ્ટેટ વિભાગ અને પોલીસ વિભાગ પણ ઘટના સ્થળ પર હાલ અહીં પહોંચ્યું છે. સિદ્ધાર્થ.
પ્રણવ, સૌથી મહત્વની વાત એ છે કે આવી અનેક ઇમારતો છે, હાલમાં 5 માળની ઇમારત, સદનસીબે કોઈ જાનહાનિ કે કોઈ નુકસાનના સમાચાર નથી, પરંતુ તંત્ર તરફથી એ પ્રયાસ પણ કરવામાં આવશે. આભાર સમગ્ર માહિતી બદલ. જે રીતે ન્યૂઝ 18 સંવાદદાતા જણાવી રહ્યા હતા, તંત્ર તરફથી અનેક આવા પગલાં લેવા પડશે. હાલમાં ન્યૂઝ 18 ગુજરાતી ખોખરાના પણ સમાચાર બતાવી રહ્યું હતું કે જ્યાં આગળ 40 વર્ષ જૂની ઇમારત છે, સ્લેબ પડી ગયો, સદનસીબે કોઈ પસાર નહોતું થઈ રહ્યું જેથી બચી ગયું. અમદાવાદમાં આવી અનેક જર્જરિત ઇમારતો છે, ત્યાં આગળ ક્યાં તો રીડેવલપમેન્ટની કામગીરી શરૂ કરવામાં આવે, નોટિસ આપવામાં આવે પ્રશાસન તરફથી, જેથી અન્ય લોકોને નુકસાન ન થાય. આ ઇમારત આપ જોઈ રહ્યા છો કે જે એક અન્ય મકાનના ટેકે ઊભી હતી અને ત્યારબાદ ગઈકાલની જે અસર થઈ તોફાનની, તે પાણી ધીમે ધીમે જમીનની અંદર જતું રહ્યું, શોષાતી ગઈ આ ઇમારત, નીચે પડતી ગઈ ઇમારત. જે 5 માળની ઇમારત પડી છે તેમાં કોઈ જાનહાનિ કે ઇજાગ્રસ્તના સમાચાર નથી મળી રહ્યા. અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.